ગુજરાતમાં નકલીની બોલબાલા યથાવત જોવા મળી રહી છે. રૂપિયા જોઈએ છે, મોજ શોખ પૂરા કરવા છે, પણ મહેનત કરવી નથી અને ખોટા માર્ગે ચડી જવું છે. એટલે જ નકલીની બોલબાલા પર રોક લગાડતી નથી. પણ અમે અનેક વખત કહી ચૂક્યા છીએ કે ટૂંકા માર્ગે જઈને રૂપિયા કમાવાની ઈચ્છા થાય તો ચેતી જજો, કેમ કે ટૂંકો માર્ગ ગુનાનો જ માર્ગ હોય છે. બસ સુરતમાં રહેવું હતું, મોગા મોગા શોખ કરવા હતા, પણ રૂપિયા ક્યાંથી લાવવા, બસ એટલે જ ટૂંકા માર્ગે અપનાવવા પડ્યા અને બની ગયા ડોક્ટરો. રૂપિયા કમાવાની લાયમાં માનવતાને પણ નેવે મૂકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા લાગ્યા અને આખરે આવી ગયા પોલીસના સકંજામાં. જુઓ કેવી રીતે બન્યા નકલી ડોક્ટરો અને કેવી રીતે આવ્યા પોલીસના સકંજામાં. સુરતમાંથી વધુ 4 નકલી ડોક્ટરો ઝડપાયા. ન હતું જ્ઞાન કે ન હતી ડિગ્રી, છતાં પણ ખોલ્યું ક્લિનિક. રૂપિયા કમાવવાની લાલચમાં બની ગયા ડોક્ટર. માનવતા મરી પરવારી, આરોગ્ય સાથે કર્યા ચેડા. શોખ હતા મોંઘા અને કિસ્સા હતા ખાલી. પટાવાળામાંથી બની ગયા ડોક્ટર, લોકોની જિંદગી સાથે કર્યા ચેડા. જો કે આ પહેલી વખત નથી કે સુરત પોલીસે નકલી ડોક્ટરો ઝડપ્યા હોય. અગાઉ પણ 1 ડઝનથી વધુ નકલી ડોક્ટરો સુરતમાંથી ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે હવે વધુ 4 ડોક્ટરો ઝડપાવવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે આ 4 ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી જ ન હતી, છતાં સુરતના પાંડેસરા વિસ્તારમાં ધમધમાવી રહ્યા હતા ક્લિનિક. આ કસાઈઓને લોકોની સહેજ પણ ચિંતા ના થઈ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માટે મન બનાવી લીધું અને ખોલી નાખ્યા હતા ક્લિનિક. નકલી ડોક્ટરોને એમ હતું કે આપણને કોણ પૂછવા વાળું છે, બસ આપણે તો ભોળા લોકોને છેતરો અને રૂપિયા પડાવો. પણ કહેવત છે ને કે ખોટું કામ છપરે ચડીને પોકારે. બસ અહીંયા પણ આવું જ થયું. આ લોકોની પોલ ખુલી ગઈ અને આવી ગયા પોલીસના હાથમાં. પાંડેસરા પોલીસને બાતમી મળે છે કે 4 નકલી ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે કરી રહ્યા છે ચેડા. ડિગ્રી વગર ચલાવી રહ્યા છે ક્લિનિક. નથી કોઈ ડિગ્રી કે નથી કોઈ ભણતર, છતાં પણ ધમધમી રહ્યા છે ક્લિનિક. પાંડેસરા પોલીસને બાતમી મળતા જ પોલીસ એક્શનમાં આવે છે અને ટીમ તૈયાર કરે છે. પોલીસને પણ ખબર હતી કે ડોક્ટરોને ઝડપવા માટે આરોગ્યના અધિકારીઓ સાથે રાખવા જરૂરી છે, જેથી આરોગ્ય ખાતાના અધિકારીઓને જાણ કરી તેમને પણ ઓપરેશનમાં સાથે લેવામાં આવે છે અને ત્યારબાદ આખું ઓપરેશન પાર પાડવા પોલીસે નકલી ડોક્ટરના ક્લિનિક પર ડમી પેશન્ટો મોકલ્યા. ડમી પેશન્ટોમાં નકલી ડોક્ટરોનો ફૂટી ગયો બાંડો. અલગ અલગ દવાખાનામાં પટાવાળા તરીકે કરતા હતા નોકરી. દવાઓમાં ખબર પડવા લાગતા ખોલી નાખ્યા ક્લિનિક અને આવી ગયા પોલીસના સકંજામાં. विरुद्ध जो कार्यवाही हो रही है उस कार्यवाही के तहत 4 डॉक्टर अजय विजय भाई विश्वास, ये बाबा साहब अम्बेडकर क्लिनिक चलाता है, ये नागसेन नगर पांडेसरा में इसका क्लिनिक है. परिमल सुधीर भाई सरकार, ये नागसेन नगर में माँ क्लिनिक के नाम से क्लिनिक चलाता है. पार्थ कालीपत देवनाथ, ये प्रिंस क्लिनिक के नाम से बुडिया में चलाता है पांडेसरा में. सिद्धार्थ कालीपत देवनाथ, ये एस के देवनाथ क्लिनिक चलाता है मिलन पॉइंट के ऊपर. चारों डॉक्टर से डिग्री के बारे में पूछताछ की गई तो इनके पास कोई भी डिग्री नहीं है, बिना डिग्री के ये अपना क्लिनिक चला रहे हैं. तो चारों के खिलाफ में पांडेसरा पुलिस स्टेशन में आरोग्य की टीम को साथ रख के और कार्यवाही की गई और गुजरात मेडिकल प्रैक्टिशनर एक्ट के तहत और बीएनएस के तहत में एफआईआर दाखिल की गई है. इनमें से 2 जो डॉक्टर हैं, पार्थ कालीपत देवनाथ और सिद्धार्थ कालीपत देवनाथ, इन दोनों के खिलाफ पहले भी एफआईआर में ये दोनों आरोपी हैं. रसेश गुजराती करके एक पहले आरोपी पकड़ा गया था, उससे बोगस डिग्री ली गई थी. वो डिग्री में भी इन दोनों का नाम था, दोनों भाई हैं. और अभी भी दोबारा से उसके बाद में उस केस में पकड़े जाने के बावजूद दोबारा से प्रैक्टिस शुरू कर दी. तो अभी दोबारा से एफआईआर दाखिल की गई है दोनों के खिलाफ में और आगे का इन्वेस्टिगेशन और पूछताछ. अजय विजय विश्वास, परिमल सुधीर सरकार,
પાર્થ કાલીપત દેવનાથ, સિદ્ધાર્થ કાલીપત દેવનાથ. પોલીસે ગોઠવેલ ઓપરેશનમાં ઉપરોક્ત ચારેય ડોક્ટરો પોલીસના સકંજામાં આવી ગયા અને પોલીસે રેડ દરમિયાન ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી 12,000થી વધુનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બસ પોલીસની સૂઝબૂઝ અને સતર્કતાના કારણે નકલી કસાઈ ડોક્ટરો ઝડપાઈ ગયા અને લાખો લોકોની જિંદગી બચી ગઈ. ધન્ય છે પાંડેસરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર IM હુદર સાહેબને, જેઓએ ઘટનાને ગંભીરતા જોતા જ એક્શન લીધી અને મુન્નાભાઈઓને દબોચી લીધા. તપાસમાં એ પણ સામે આવ્યું કે પકડાયેલા 2 નકલી ડોક્ટરો સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. માટે જ્યારે મોંઘા શોખ થાય અથવા રોયલ લાઈફ જીવવાની ઈચ્છા થાય ત્યારે એમ ના વિચારતા કે શોર્ટ માર્ગ અપનાવી લઉં. શોખ તો પૂરા નહીં થાય પણ જેલ ભેગા જરૂર થઈ જશો તમે.